નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। દોસ્તો, જો તમે એસઆઈપી કરી હોય અથવા કરવા માંગતા હોય તો આ વિડીયો ખાસ જરૂર જોઈજો, કારણ કે હું આજે એક એવી વસ્તુનો ખુલાસો કરવા જઈ રહ્યો છું જે જાણવાથી તમને 30 વર્ષે ઓછામાં ઓછા 20 થી 25 લાખ રૂપિયાની ખોટ ખાતા બચી જશો। હા દોસ્તો, ચાલો ટાઈમ ખોટી કર્યા વગર સીધો જ આપણે વિડીયોને ચાલુ કરીએ। દોસ્તો, એસઆઈપી કરવા માટે સૌથી પહેલા તમારે બે પ્લાન હોય છે, બરાબર। આ બે પ્લાનમાંથી કોઈ પણ તમારે એક સિલેક્ટ કરવાનો હોય છે, બરાબર। એમાં જો તમે એજન્ટ પાસેથી કરાવો છો તો એ 110% રેગ્યુલર પ્લાન્ટમાં જ જાય છે, કારણ કે એસઆઈપી કરવા માટે એજન્ટ તમને બધી જ વસ્તુની માહિતી આપશે, પરંતુ રેગ્યુલર પ્લાન કરવો છે કે ડાયરેક્ટ પ્લાન કરવો છે આ માહિતી તમને આપશે નહીં, કારણ કે જો ડાયરેક્ટ પ્લાન કરવામાં આવે તો એ એજન્ટને કોઈ ફાયદો મળતો નથી। અને જો કોઈ બ્રોકર પાસેથી કરાવો છો, જેમ કે ગ્રો છે, એન્જલ છે, જીરોધા છે, એમાંથી તમે ડાયરેક્ટ કરો છો તો એ ડાયરેક્ટ પ્લાન ગણાય છે, અને એજન્ટ પાસેથી કરાવો છો એ મોટા ભાગે રેગ્યુલર પ્લાન્ટમાં જ હોય છે, બરાબર। પરંતુ આ રેગ્યુલર પ્લાન્ટ અને ડાયરેક્ટ પ્લાનમાં ફેર શું હોય છે એ હું તમને આજે જણાવવા માંગુ છું, બરાબર। આ એસઆઈપી કોઈ પણ લઈ લે, બરાબર। મોતીલાલ ઓસવાલ હોય, કોન્ટ હોય, પરાગ પરીખ હોય, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ હોય, બરાબર, કોઈ પણ લઈ લે। ચાલો આપણે મોતીલાલ ઓસવાલ લઈ લઈએ। મોતીલાલ ઓસવાલનો એક્સપેન્સ રેશિયો જોવાનો હોય આપણે, બરાબર। આ ડાયરેક્ટ પ્લાન્ટનો એક્સપેન્સ રેશિયો છે 0.59, બરાબર। આ ડાયરેક્ટ પ્લાન્ટનો 0.59 છે, પરંતુ જો આ જ એસઆઈપી તમે રેગ્યુલર પ્લાન્ટમાં કરી હોય તો 1.50 ની આજુબાજુ હોય, બરાબર। એ તમે એસઆઈપી કરી હોય એને તમે એજન્ટ રાખ્યો હોય તો એના એક એપ્લિકેશન તમને ડાઉનલોડ કરવા રાખીએ છે, બરાબર। એ એપ્લિકેશનમાં પણ બતાવશે, અને ન આવડતું હોય તો ડાયરેક્ટ તમે એજન્ટ પાસેથી પણ પૂછાવી જોજો કે મારો રેગ્યુલર પ્લાન્ટ છે કે ડાયરેક્ટ પ્લાન્ટ છે। ડાયરેક્ટ પ્લાન્ટમાં 0.59 છે અને રેગ્યુલર પ્લાન્ટમાં આ જ એક્સપેન્સ રેશિયો 1.50 હોય છે, બરાબર। અલગ અલગ એક્સપેન્સ રેશિયો બધાના ફંડમાં અલગ અલગ હોય છે। કોન્ટમાં એક્સપેન્સ રેશિયો 0.64 હોય। આ 0.64 ની ડાયરેક્ટ ફંડમાં મોટા ભાગે 1% થી ઓછો જ હોય છે, પરંતુ જો તમે રેગ્યુલર પ્લાન કરો છો તો 110% બધા જ ફંડમાં એક્સપેન્સ રેશિયો 1% થી ઉપર જ હોય છે, એ 1.5% થી 2-3% સુધી હોય છે, બરાબર। તમને એવું લાગતું હશે કે 1%માં શું ફેર પડે? આ 1%માં શું ફેર પડે એ હું તમને હવે દેખાડવા જઈ રહ્યો છું, બરાબર। દાખલા તરીકે કોઈ પણ તમે મહિને 2000 રૂપિયાની એસઆઈપી કરો છો અને તમને મંથલી 14% રિટર્ન મળે છે, અને આ તમે રોકાણ કરો છો 30 વર્ષ સુધી, તો તમે 30 વર્ષમાં 7,20,000 નું રોકાણ થાય છે અને 1,04,00,000 ની સમથિંગ તમને પ્રોફિટ મળે છે, બરાબર। પરંતુ જો આ જ વ્યક્તિ આ જ એસઆઈપી આ જ મ્યુચ્યુઅલ ફંડમાં જો રેગ્યુલર પ્લાન્ટ હોય તો 1% ઓછો રિટર્ન માનવાનું તમારે, બરાબર। 1% ઓછો કરી તો 14% ને બદલે 13% કરીએ આપણે, તો આ જ રકમ માત્ર 2000 ની એસઆઈપી માં તમને મળશે 81 લાખ રૂપિયા। વિચારો કે 30 વર્ષમાં 25 લાખ રૂપિયાનો ડિફરન્ટ આવ્યો। આ તો હું માત્ર 2000 ની એસઆઈપી ની વાત કરું છું। જો તમે 5000 થી 6000 રૂપિયાની એસઆઈપી કરી હોય રેગ્યુલર પ્લાન્ટમાં કોઈ એજન્ટ પાસે, બરાબર, તો 1 કરોડ રૂપિયાનું નુકસાન જાય છે। 30 વર્ષે 1 કરોડ રૂપિયાનું નુકસાન જાય છે। એટલે દોસ્તો, જો તમે કોઈ એજન્ટ પાસેથી રેગ્યુલર પ્લાન્ટમાં એસઆઈપી કરી છે તો મારું એવું માનવું છે કે એસઆઈપી આજે જ ક્લોઝ કરી દો અને કોઈ નવું એકાઉન્ટ ખોલો। ગ્રોમાં ખોલો, એન્જલમાં ખોલો, જીરોધામાં ખોલો, કોઈ પણ બ્રોકરમાં ખોલો, બરાબર। અને એમાં ડાયરેક્ટ પ્લાન કરો, ડાયરેક્ટ પ્લાન એમાંથી એસઆઈપી કરશો એટલે મોટા ભાગે તમને ડાયરેક્ટ પ્લાન જ મળી જશે। જો તમારે એસઆઈપી ના 5 થી 10 વર્ષ થઈ ગયા હોય, તમને એવું લાગશે કે હવે મારી એસઆઈપી કેમ કાપવી, બરાબર, આટલા વર્ષો થઈ ગયા, તો એનો પણ એક પ્લાન છે, બરાબર। તમે જે 2000 રૂપિયા રેગ્યુલર પ્લાનમાં નાખતા હતા એ જ 2000 રૂપિયા ડાયરેક્ટ પ્લાનમાં નાખજો, અને જે રેગ્યુલર પ્લાન્ટમાં જે રકમ જમા થઈ છે એને વિડ્રો કરીને એક સાથે નહીં નાખવાના, બરાબર। જ્યારે માર્કેટ ક્રેશ થાય ત્યારે અમુક ટકાવારી પ્રમાણે રકમ નાખતું જાવ। અને જેને નવી જ એસઆઈપી ચાલુ કરવી છે એ દોસ્તો ક્યારેય એજન્ટ પાસેથી ન કરાવતા,
કોઈ બેંક પાસેથી પણ નહીં કરવાની, બરાબર. એ તમને રેગ્યુલર પ્લાન્ટમાં જ ગોઠવશે. એટલે કોઈ ડાયરેક્ટ જ ગ્રો એપ્લિકેશન, એન્જલ એપ્લિકેશન, ઝીરોધા એપ્લિકેશન, કોઈ પણ એપ્લિકેશનમાં ડીમેટ એકાઉન્ટ ખોલો અને ડીમેટ એકાઉન્ટ ખોલીને ડાયરેક્ટ જ એમાં જ એસઆઈપી ચાલુ કરો. આટલું કરવાથી તમારે જે 30 વર્ષે 20 થી 25 લાખ રૂપિયાનું ખાલી 2000 ના રોકાણમાં જે ખોટ થાય છે એ ન થાય, બરાબર. આ 25 લાખ રૂપિયા ડાયરેક્ટ જ તમારે જે રેગ્યુલર પ્લાન્ટ કર્યો હોય એ ડાયરેક્ટ તમે એજન્ટને વયા જાય છે, જે એજન્ટ તમને ક્યારેય જણાવતો નહીં. દોસ્તો, આશા રાખું છું કે જે માહિતી મેં તમને આપી છે એ તમને ગમી હોય અને ખબર પડી હોય, બરાબર. આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને ફટાફટ મળતી રહે. આ વિડીયોમાં બસ આટલું જ. ધન્યવાદ. જય હિન્દ.